ફરીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતના અલગ અલગ દેશની કંપનીઓ પર ટેરિફ વધારી રહ્યા છે, ટેરિફ વધારવાથી પોતાના દેશમાં જે કંપનીઓ હોય તે બીજી દેશની કંપનીઓમાં જે એક્સપોર્ટ કરતા હોય તેને થોડી ઘણી રાહત મળે અને પોતાનો પ્રોફિટ માર્જિન વધારી શકે. આ એક પ્રકારની બાર્ગેનિંગ ગેમ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે પ્રમાણનો યુફોરિયા પ્રકારનો ક્રિએટ કરવામાં આવી રહ્યો છે તેના લીધે બજારમાં થોડું અસમંજસની ભાવના છે. પણ બજારમાં જે પણ ઇન્વેસ્ટરો છે, મોટા ઇન્વેસ્ટરો કે નાના રિટેલ ઇન્વેસ્ટરો, એને કોઈપણ પ્રકારે મૂંઝવણ કરવાની કે ગભરાવાની જરૂર નથી હોતી. જે રીતના બજાર અત્યારે સસ્તા થઈ રહ્યા છે તેનો ફાયદો લેવાની જરૂર છે, કારણ કે આ જે યુફોરિયા છે કોઈ લાંબો ચાલવાનો નથી. કારણ કે ટેરિફ પર જો વધારે આગળ ચાલશે તો અમેરિકાનો પોતાનો ગ્રોથ છે ઊંઘાવાનો છે ને ઇન્ફ્લેશન વધવાનું છે. તેથી ત્યાંની જે ફેડ રેટ છે એ વ્યાજ કટ કરવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. લાઈક પ્રકારનો યુફોરિયા ક્રિએટ થઈ રહ્યો છે, એમાં કોઈ મૂંઝવણ યા ગભરાવાની કોઈ જરૂર હોતી નથી. બાકી સીધું ઇન્વેસ્ટમેન્ટ કરતાં તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરશો, બેક્સ એક્સપર્ટીનો તમને ફાયદો મળતો રહેશે. અત્યારે ખરો સમય છે, સસ્તું બજાર મળી રહ્યું છે, તો તમારે આનો ફાયદો ઉઠાવવો જોઈએ. નાના ઇન્વેસ્ટરોએ, મોટા ઇન્વેસ્ટરોએ મ્યુચ્યુઅલ ફંડ રિગાર્ડિંગ આવા કોઈ પણ કાર્ય હોય આપ અમારો સંપર્ક કરી શકો છો. ફેસબુકમાં કોમેન્ટ કરી, વોટ્સઅપ પર કોલ કરી યા અમને કોમેન્ટ કરી આપ અમારો સંપર્ક કરી શકો છો. જય હિન્દ, જય જય ગરવી.